નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારો લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવો સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન ને સૌને અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવો। આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી। કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા સાથે 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે, 12 રાશિનો કાલનો દિવસ, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને સાથે જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ। તો આ બધાની ચર્ચા સાથે આપણે શું કરવાનું છે, કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌપ્રથમ દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો। સર્વપ્રથમ કાલના પંચાંગની, પંચાંગ એટલે 5 અંક। કાલે તારીખ 23/11/2024 ને શનિવાર રહેશે, તિથિ વિક્રમ સંવત 2081। કાલે કારતક વદ આઠમ છે, સાથે સિંહ રાશિનો ચંદ્ર અને મનટ મૂળાક્ષર છે। મગા નામનું નક્ષત્ર ચાલશે જે સાંજે 7:28 સુધી રહેશે। ઇન્દ્ર નામનો યોગ છે અને કલૌ નામનું કરણ છે। જે લોકોને ઇન્દ્રજાળ ઘરમાં મૂકવી છે, જે લોકો ઘરમાં ઇન્દ્રજાળ મૂકવા માંગે છે તેવા લોકો આ ઇન્દ્ર નક્ષત્ર ચાલતું હોય ત્યારે જ એ ઘરમાં પ્રસ્થાપિત કરી શકે। ધ્યાન રાખો, હસ્ત નક્ષત્ર બહુ જ સારું, ઇન્દ્ર, આ બધા સારા। દરેક નક્ષત્રોનું અનેરું મહત્વ છે અને દરેક નક્ષત્રો માટે પ્રક્રિયા હોય છે। તો જેના લોકોને પણ કાલે ઇન્દ્રજાળ ઓફિસમાં, વેપાર ધંધામાં મૂકવી હોય એનો સમય છે, કરી શકે। કૌલવ નામનું કરણ રહેશે જે સાંજે 7:57 સુધી રહેશે। વિછુડો કે પંચકની જો વાત કરીએ તો કાલે વિછુડો પણ નથી ને પંચક પણ નથી। સૂર્ય વૃશ્ચિક રાશિમાં અને ચંદ્ર સિંહ રાશિમાં છે। 6:58 કલાકનો સૂર્યોદય તો 5:53 કલાકનો સૂર્યાસ્ત છે। હવે ચંદ્રોદયની વાત કરીએ તો 1 વાગે ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 1:18 જોવા મળશે। અભિજીત મુહૂર્ત 12:04 થી 12:46 સુધી રહેશે। રાહુકાળ 9:42 થી 11:04 નું રહેશે અને આ રાહુકાળ દરમિયાન કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। રાહુકાળમાં કોઈ પણ પ્રકારની લાંબી મુસાફરી કે નવા કાર્યની શરૂઆત ના કરે, ખાસ ધ્યાન રાખજો। એકંદરે દિવસ સારો છે। નાના મોટા કામ કરવા છે, માંગલિક કાર્યો કરવા છે કે અન્ય કોઈ સારા કાર્યોની શરૂઆત કરવી હોય તો આ ચોક્કસથી થઈ શકશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિન વિશેષની માહિતી આપો। કાલે રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરવો બહુ જરૂરી છે। આવતીકાલ આઠમ ને શનિવાર છે। રામ રક્ષા સ્તોત્રમ, રામ રક્ષા કરે, તમારા દરેક આવતા જતા સંકટોને દૂર કરે તેવા સ્તોત્રમનો પાઠ એટલે રામ રક્ષા સ્તોત્રમ। તમારા પરિવારની રક્ષા કરતો આ સરસ મજાનો પાઠ છે। તો આવતીકાલે દરેક દર્શક મિત્રો રામ રક્ષા સ્તોત્રમનો પાઠ કરે, ભગવાન રામ તમારી રક્ષા કરશે અને તમારા કુળને આગળ દીપાવશે। તો આવતીકાલે આટલું અવશ્ય કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને હવે આવતીકાલના દિવસને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો। કાલે કોઈ પણ પ્રકારના સારા કામ કરવા છે, ઘરમાં કોઈ નવી વસ્તુ લાવી છે કે નાની મોટી વસ્તુઓની ખરીદ વેચાણ કરવું છે, આ ચોઘડિયા જોઈને જો તમે કરશો તો એમાં ફળ સારું મળશે। તો પહેલું ચોઘડિયું શુભ છે, સવારના 8:20 થી 9:43 કલાકનું। બીજું છે લાભ ચોઘડિયું જે 1:47 થી 3:10 કલાકનું છે। ત્રીજું અમૃત ચોઘડિયું છે જે 3:10 થી 4:31 કલાકનું છે। આ બધા થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। હવે એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે જે લાભ છે જે 5:53 થી 7:31 કલાકનું છે। પછી છે શુભ ચોઘડિયું 9:09 થી 10:48 કલાકનું। પછી આવશે અમૃત ચોઘડિયું જે 10:48 થી 12:26 કલાકનું છે। એટલે કે રાત્રિનું ચોઘડિયું થયું। એટલે કે ભાઈ કોઈ પણ પ્રકારના નાના મોટા સારા કામ કરવા હોય તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું અને સર્વોત્તમ મળે છે।
સારા ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારા અને શુભદાયી ફળ આપે છે. તો કોઈ પણ પ્રકારના કામ કરવા હોય ચોઘડિયા જોઈને કરજો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આજની વિશેષ ચર્ચામાં વાત કરીએ કે જ્યારે 3 ગ્રહોનું જૂથ જોડે હોય, જેમાં કે વાત કરીએ કે સૂર્ય, ગુરુ અને રાહુ જોડે હોય, કુંડળીમાં જોડે બેઠા હોય, સાથે જ સૂર્ય, ગુરુ અને શનિ પણ જોડે બેઠા હોય, અને સાથે જ સૂર્ય, ગુરુ અને મંગળ પણ જો કુંડળીમાં જોડે બેઠા છે તો કઈ રીતનું ફળ પ્રાપ્ત થાય છે તેની માહિતી આપો. સર્વપ્રથમ આજે આપણે વાત કરીશું સૂર્ય, ગુરુ અને રાહુ. જો આ 3 ગ્રહ એક સાથે બેઠા હોય તો શું પરિણામો આપી શકે છે? પછી કોઈ પણ ભાવમાં બેઠા હોય, કોઈ પણ ભુવનમાં બેઠા હોય. સૂર્ય, ગુરુ અને રાહુ જ્યારે પણ પહેલા તો કહેવાય છે કે કુંડળીમાં દેખાય એટલે સમજવું કે જે જાતક છે એના પિતાના લગ્નમાં સમસ્યા ઊભી થયેલી હોય. એટલે કે જે જાતકના પિતા છે તેને લગ્નમાં ઘણી સમસ્યાઓ ઊભી થયેલી હોય. વાત ડિવોર્સ સુધી આવી ગયેલી હોય, કાં તો પત્નીથી દૂર રહેતા હોય, કાં તો નાની ઉંમરમાં પત્નીથી દૂર રહેવાનું થયું હોય. બીજું કે જ્યારે પણ તમને આવી સમસ્યા દેખાય તો સમજવું કે બાળકની માતા નાની ઉંમરમાં બીમાર થયેલી હોય, કોઈક હેરાનગતિ થયેલી હોવી જોઈએ. સાથે સરકારી કામમાં સમસ્યા ઊભી હોય, કોર્ટ કચેરીમાં સમસ્યા ઊભી થયેલી હોય, બાળકની સમસ્યા રહેલી હોય, આવા બધા બનાવો બનતા હોય છે. જ્યારે પણ કુંડળીમાં સૂર્ય, ગુરુ ને રાહુ સાથે હોય ત્યારે પિતાને સરકારી કામોમાં તકલીફ પડતી હોય છે, સરકાર ક્ષેત્રોથી નાના મોટા નુકસાન થતા હોય છે, કે પછી સરકારી કામોમાં ફાવટ નથી આવતી હોતી, અને બાળકને જ્યારે પણ જન્મ થયો હોય ત્યારે પિતાને પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તો આ બધી વસ્તુ જ્યારે કુંડળીમાં સૂર્ય, ગુરુ અને રાહુ સાથે બેઠેલા હોય ત્યારે બનતી હોય છે. તો હવે વાત કરીશું સૂર્ય, ગુરુ અને શનિ જોડે હોય. આપણે વાત કરીએ સૂર્ય, ગુરુ અને રાહુની. સૂર્ય, ગુરુ અને શનિ જો કુંડળીમાં જોડે હોય તો શું થાય? સૂર્ય, ગુરુ અને શનિ બાળકના પિતાને ખૂબ સારા ઉત્તમ માણસ બનાવડાવે છે. બાળકનો જન્મ ખૂબ સારા સમયમાં થયો હોય છે. સાથે જ્યારે પણ બાળકનો જન્મ થયો હોય ત્યારે પિતાને એ સમયમાં નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જો કુંડળીમાં સૂર્ય, ગુરુ અને શનિ સાથે હોય તો સાથે બાળક પોતે સરકાર માટે પ્રોબ્લેમ ઊભા કરી શકે છે, કે સરકારને સામે અવાજ આપવા વાળો બની શકે છે. જો કુંડળીમાં સૂર્ય, ગુરુ અને શનિ સાથે હોય તો બાળક પોતે સરકાર માટેનો એક આગમી અવાજ બનતો હોય છે. એ પોતે એનામાં એટલા લક્ષણ પ્રભુત્વ હોય છે કે એક સામે ઝુંબેશ ઊભી કરી શકે, એક મોટું પ્રભુત્વ સરકાર સામે આપી શકે. હવે વાત કરીએ કુંડળીમાં જ્યારે સૂર્ય, ગુરુ અને મંગળ સાથે હોય તો જ્યારે કુંડળીમાં સૂર્ય, ગુરુ, મંગળ હોય તો પિતાને ભય, પિતાના મોટા પપ્પા, મોટા વ્યક્તિઓ સાથે કે પૈતૃક ભાઈઓ સાથે જમીનને લગતા વાદ વિવાદ થતા રહેતા હોય છે. જ્યારે પણ કુંડળીમાં સૂર્ય, ગુરુ અને મંગળ હોય તો તમે અવારનવાર સાંભળ્યું હોય છે કે પૈતૃક સંપત્તિના કારણે હેરાનગતિ થતી હોય છે, પૈતૃક સંપત્તિના કારણે વાદ વિવાદ થતા હોય છે. તેની પાછળ મુખ્યત્વે કારણ આ સૂર્ય, ગુરુ અને મંગળ જવાબદાર છે. તો એક તો આ વસ્તુ ઊભી કરે છે. બીજું, કોર્ટ કચેરી, ભાઈ પૈતૃક સંપત્તિથી કે અન્ય કૌટુંબિક લોકોથી કોર્ટ કચેરી કે પોલીસ કરાવડાવે છે. નથી કહેતા કે પોતાના દુશ્મન બન્યા. જ્યારે કુંડળીમાં સૂર્ય, ગુરુ અને મંગળ સાથે હોય તો પોતાના જ વ્યક્તિઓ દુશ્મન બને છે.
બહાર ગોતવા જવું નથી પડતું. તો આ વસ્તુ છે. સાથે સૂર્ય ગુરુ મંગળ જાતકને પોતાને સારી પોલીસ, સારી આર્મી કે સારી નેવી લાઈનમાં આગળ લઈ જાય છે. જો તમારે પણ આર્મીમાં, પોલીસમાં કે નેવીમાં આગળ વધવું હોય તો કુંડળીમાં સૂર્ય ગુરુ મંગળ તેજ હોય તો ખૂબ સારા સ્થાન ઉપર તમે પદ પ્રાપ્તિ કરી શકો છો. બીજું, બાળકને એના પિતાથી લાભ થતો રહેતો હોય છે જ્યારે પણ કુંડળીમાં સૂર્ય, ગુરુ અને મંગળ સાથે હોય છે. બાળકને પિતાથી લાભ રહેતો હોય છે, પિતાના કામોમાં મદદ થતો રહેતી હોય છે અને પિતાથી સારો સાથ સહકાર મળતો હોય છે. તો આ વાત છે સૂર્ય, ગુરુ અને મંગળ. આજે આપણે વાત કરીએ ત્રણેય ગ્રહોની. ખાસ કરીને શું ફાયદા આપે છે, શું ગેરફાયદા આપે છે. કાલે આપણે વાત કરીશું ગુરુ ચંદ્ર ને રાહુ જોડે બેઠા હોય, ચંદ્ર ગુરુ શનિ જોડે બેઠા હોય તો શું પરિણામ આપે, બુધ ગુરુ રાહુ જોડે શું પરિણામ આપે. તો આવતીકાલે એની વિશેષ વાત કરીશું. હાલ પૂરતું આટલું જ. હવે વાત કરીશું રાશિ ભવિષ્યની. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ મેષ, વૃષભ ને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ, સમય સાથે વિચારો બદલાય. સારા સમય સાથે સારા વિચારો આવશે. તમારા વિશે, પોતાના વિશે મનોમંથન, આત્મમંથન કરીને આગળ વધશો. કોઈ કામમાં નાની મોટી ગૂંચવણ ઊભી ના થાય તેનું ખાસ ધ્યાન રાખશું અને વસ્તુ ખોવાય નહીં, આડીઅવડી મુકાય નહીં તેનું ધ્યાન રાખવાનું. સફેદ શુભ કલર, શુભાંક 6 રહેશે. વૃષભ રાશિને ધંધામાં જાગૃતતા વધશે. વેપાર ધંધામાં લાભ થશે. જીવનસાથી જોડે દિવસ શ્રેષ્ઠ જશે. હળવાશ અનુભવો, શાંતિની પળો અનુભવાશે. કાલે ફોનનો ઉપયોગ રોજિંદા કરતા વધારે રહેશે. અવારનવાર મોબાઈલમાં ઘંટડીઓ વાગતી રહેશે. તો ધ્યાન રાખવાનું, કોનો ઉપાડવો કોનો નહીં ઉપાડવો, સમય સૂચકતાની સાથે દરેક વસ્તુને માન આપવાનું. કેસરી શુભ કલર, શુભાંક 7 રહેશે. વાત કરીએ મિથુન રાશિની તો સત્ય હકીકત સ્વીકારવી, સાચી વસ્તુ પર પ્રકાશ આપવો. સાસરા પક્ષથી સારો એવો ધન લાભ થઈ શકે છે. સાસરા પક્ષથી સારા એવા કામ થઈ શકે છે. લાગણી દુભાઈ નહીં, કોઈ પણ પ્રકારની લાગણીઓ દુભાઈ નહીં તેનું ધ્યાન રાખશું. મૂડ બદલાયા કરે, સવારે સારો, બપોર ખરાબ તો સાંજે પાછો સારો હોય છે. વાદળી શુભ કલર, શુભાંક 1. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિને ખોટી દલીલબાજી ના કરવી. અન્ય જગ્યાએ દલીલબાજી થાય છે. દલીલબાજી કરવાથી કાંઈ મળશે નહીં. નવું શીખવા મળે, નવા જ્ઞાન પ્રાપ્તિમાં વધારો થાય. સ્વપ્ન સાકાર થશે. જે વિચાર્યું છે તેના કરતાં સારું થશે. સારી કિંમતમાં વસ્તુની ખરીદ કે વેચાણ થતી રહેશે. જાંબલી શુભ કલર, શુભાંક 4. સિંહ રાશિની વાત કરીએ તો પૈસાની બાબતમાં ધ્યાન રાખવું. સિંહ રાશિ વાળા, પૈસાની બાબતમાં ધ્યાન રાખજો. ક્યાં પૈસા મૂકવા છે, ક્યાં વાપરવા છે. તળિયા ઝાટક ના થાય તેનું ધ્યાન રાખજો. પૈસાનો વ્યવહાર બને એટલો ઓછો કરજો. લાંબા ગાળાની માંદગીમાંથી મુક્તિ મળશે. કાલે એક સફેદ વસ્તુ જોડે રાખવાથી ફાયદો થશે. પીળો શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિને નવી આશા સાથે નવો દિવસ જાગશે. જમીન મકાનના યોગ સારા છે, પ્રબળ બની રહ્યા છે. કિંમતી નિર્ણય અને મહત્વ નિર્ણય, અગત્યના નિર્ણય આવતીકાલે લેવાશે. સાથે કોઈ નાની મોટી ખરીદી થવાના યોગ છે. કોઈ પણ પ્રકારની નાની મોટી ખરીદી થશે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં હવે સળગતા સવાલો સાથે કોલર જોડાયા છે. હેલો હેલો.
હેલો, જી હા, ચિરાગ પટેલ બોલું છું. જી ડભોઈ તાલુકામાંથી. જી જી અને મારે નોકરી માટે જાણ. જી જન્મ તારીખ બોલો. 24/7/78. જી જન્મ સમય જન્મ સમય 6:45 વાગે સવારે સાંજે. સવારે. જી જન્મ સ્થળ જન્મ સ્થળ સંખેડામાં, ડભોઈની અંદર સંખેડા છે, તેમાં વસ્તી. જી પ્રશ્ન બોલો. મારે નોકરી માટે કેવું રહેશે? નોકરીની સમસ્યા, નોકરીમાં મળશે કેવું છે આ નોકરીમાં? મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, પાંચમની તિથિ અને સોમવારનો દિવસ. ચિરાગભાઈ, કુંડળી આમ જોવા જાવ તો લગ્નેશમાં સૂર્ય છે, 12મે ગુરુ છે, 3જે રાહુ છે, મંગળ, શનિ, શુક્ર અને બુધ આ ધનના સ્થાનમાં બેઠા છે, સિંહ રાશિના બેઠા છે, જે આમ જોવા જાવ તો સારા નથી. નોકરીમાં સમસ્યા શનિ શત્રુના ઘરનો થાય એટલે સ્વાભાવિક છે કે થયા કરે. હવે બે વસ્તુનું ધ્યાન રાખવાનું છે. દર મંગળવારે અને શનિવારે એક સુંદરકાંડનો પાઠ કરવાનો. 27 લવિંગની માળા, 27 લવિંગની માળા કાળા દોરામાં દર મંગળવારે અને દર શનિવારે હનુમાનજી મહારાજને ચડાવવાની અને સાથે કેસરી બુંદીનો લાડુ હનુમાનજીને અર્પિત કરવાનો. આટલું કરશો ચોક્કસથી નાના મોટા તમે લાભ જોઈ શકશો, સારા કામ થતા રહેશે અને કોઈ પણ પ્રકારના અન્ય કામોમાં પણ લાભ થશે, પણ આટલું નિત્યક્રમ કરવાનું રહેશે. ચિરાગભાઈ, ભવિષ્ય સારું છે, વરસ સારું છે, ચિંતા ના કરો. જે ઉપાય કીધા છે તે નિત્યક્રમ કરવાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, સમસ્યા સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. જી બેન. હેલો. જી જી સંભળાય છે. જય ગણેશ, હર હર મહાદેવ. હેલો. જી સંભળાય છે, બોલો. જન્મ તારીખ 7/8/76. જી જન્મ સ્થળ સેદાજ તાલુકાનું ગામ અને જન્મ સમયની તો મારા ખબર નથી, તો જણાવશો ને આગળનું ભવિષ્ય કેવું રહેશે આરોગ્યની દ્રષ્ટિએથી અને આમ પૈસા ટકે? પૈસા ટકે બેન, સૂર્ય શનિ આવે છે, કર્મના સ્થાનમાં સંઘર્ષ યોગ થાય, નાની મોટી રીતે સંઘર્ષ કરવો પડે. સૂર્યનારાયણને જળ ચડાવે, કાળા તલ નાખીને નિત્યક્રમ ચડાવે, પૈસાની ટકે વાંધો નહીં આવે, સારું રહેશે. પણ નિત્યક્રમ કરવાનું. ફરી એકવાર કુંડળીમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, જે નાના મોટા સંઘર્ષ તો આપશે જ. તો આટલું કરો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય એક કોલર પણ જોડાયા છે. હેલો. 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 જી જી બોલો. હેલો. હેલો. આપણે અન્ય કોલરને જોડીશું. હેલો. હેલો. હેલો, સંભળાય છે? હેલો. હેલો. જી જી બોલો. રાજકોટથી બોલું, જગદીશ તમને. જી જી જન્મ તારીખ બોલો. 30/10/57 સુરભેલી સવારે 4 વાગે. જી હેલો. જી સંભળાય છે, બોલો. જન્મસ્થળ બોલો. 30/10/57 સવારે 4 વાગે. જી જી સંભળાય છે. જન્મસ્થળ બોલો હવે આગળ. રાજકોટ. જી પ્રશ્ન બોલો. રાજકોટ. જી જી પ્રશ્ન બોલો. હા. મારે 25 ગુરુ છે, પછી જોઈ માંગ છું. શુક્રવારનો દિવસ, આઠમની તિથિ ને મઘા નક્ષત્ર છે ભાઈ. મંગળ રાહુનો અંગારક યોગ બેઠો છે. તમારે ધ્યાન રાખવાનું, શનિ નીચનો છે. બે વસ્તુ કરવાની. નિત્યક્રમ પ્રમાણે ભગવાન મંગળ ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભોમાય નમઃના મંત્રના જાપ. મંગળનું યંત્ર જોડે રાખવાનું, જ્યાં જાવ ત્યાં એને લઈને જવાનું, પાકીટમાં મૂકી રાખવાનું અને નિત્યક્રમ પ્રમાણે ભગવાન સૂર્યનારાયણના જાપ કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, રાશિ ભવિષ્ય તરફ પાછા ફરી અને આગળ હવે તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિને પ્રવાસના યોગ પ્રબળ બને છે. નાની મોટી જગ્યાએ અવારનવાર જ્યાં પણ જવાનું હોય ત્યાં જઈ શકે છે. પ્રવાસ સારો થશે, કમાયેલું ધન કામમાં આવશે, પૈસા બચેલા ક્યાંક સારી જગ્યાએ રોકાણમાં ઇન્વેસ્ટ થશે. અચ્છા, વડીલોની સાર સંભાળ લેવાનું ચૂકશો નહીં. વડીલોની આશીર્વાદથી વરસ સારું જવાનું છે, તો વડીલોની ખાસ સંભાળ રાખવાની. વિશ્વાસપાત્રની સલાહ મેળવવાની. પીળો શુભ કલર, શુભાંક 8 રહેશે.
વૃશ્ચિક રાશિને જે પૈસા ક્યાંકથી પાછા નથી આવતા, ઉઘરાણી બાકી બોલે છે, તે ઉઘરાણીમાં ક્યાંક નાનો મોટો લાભ જોવાય. પ્રિય પાત્ર જોડેથી નાની મોટી ભેટ મળશે. જીવનસાથી તમારા જોડે સારો દિવસ પસાર કરશે. નફો કમાઈ શકો છો. 2-5 રૂપિયાનો લાભ થશે. કાળો શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, અચિંતા ધન લાભ થાય. આર્થિક સ્થિતિ ખૂબ સારી થાય. જૂના વ્યક્તિઓ સાથે, જૂના મિત્રો સાથે સાથ સંગાથ મળે. સખત મહેનત કરવી પડશે, જરૂર છે. સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવાય છે. સોનેરી શુભ કલર, શુભાંક 4 છે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને માનસિક શાંતિ જણાય. મેન્ટલી ઘણા પીસફુલ બનો. માનસિક રીતે વરસ સારું સુંદર છે. વસ્તુની ખરીદ વેચાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. ઘરના સભ્યો સાથે દિવસ સારો અને આનંદમય છે. નાના મોટા સારા સમાચાર મળે. કેસરી શુભ કલર, શુભાંક 7 છે. કુંભ રાશિને બહારનું જમવાનું ટાળજો. શક્ય તો ઘરનું જમજો. સ્વાદિષ્ટ ભોજન માણજો, પણ ઘરમાં બેસીને માણજો. ઘરનું ભોજન જમજો. ઉર્જાનું સ્તર સારું અને ઊંચું રહેશે. ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. નાના મોટા નફા કમાવાની તક મળશે. રાતો શુભ કલર, શુભાંક 5. મીન રાશિની જો વાત કરીએ તો જીવનસાથી તમારી પર પ્રેમ વરસાવે. જીવનસાથી અતિ વધારે પ્રેમ કરશે. જીવનસાથી જોડે દિવસ સારો પસાર થશે. સારા કામ પૂરા થાય. જે તે કામમાં અડચણ છે તે પૂર્ણ થશે. ભવિષ્યને લક્ષી સારા કાર્યો થશે અને કોઈ નવા વ્યક્તિનું આગમન થશે. સફેદ શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ વાત કરીએ હવે આવતીકાલે જેમનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. કાલે જેનો પણ જન્મ દિવસ છે, મંતો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ આપણે બેન ઉપાડશે અને આવનારું વર્ષ કેવું રહેશે. તો ભાઈ, કાલે જેનો પણ જન્મ દિવસ છે, ધ મૂન કરીને ટેરોટ ઉપાડ્યું છે બેને. શું સૂચવી રહ્યું છે ધ મૂનનું ટેરોટ કાર્ડ અને શું કહી રહી છે આપણી આ ડિયર એન્જલ્સ? ધ મૂનનું ટેરોટ કહે છે કે એક તો ઇલ્યુઝન, મિસ્ટ્રી ડ્રીમ્સ, ઇન્ટ્યુશન, ફિયર, એન્ઝાયટી અને પ્રમોશન. તમને પોતાને પ્રમોટ કરવા માટેની ઉત્તમ તક મળશે. તમે તમારી સેલ્ફને આગળ વધારવા માટે પ્રયત્નો કરશો તો સફળતા તમારા સાથે જ રહેશે. સાથે નવી જગ્યાએથી નવી વાતો આવે, નવી તકો મળે. વેપાર, ધંધા, નોકરી કે લગ્ન બાબતમાં કોઈ નવા વ્યક્તિનું આગમન તમારા જીવનમાં આ વર્ષે ચોક્કસથી થશે, જે જીવનને સારી જગ્યા ઉપર મુકામ પર લઈ જશે. વર્ષ સારું છે. શું કરવાથી ધ્યાન રાખવાનું? કોઈ ત્રીજું વ્યક્તિ તમારા જીવનમાં હેરાનગતિ કરવાનો પ્રયત્ન ના કરે. કોઈ ત્રીજું વ્યક્તિ તમારા વેપાર, નોકરી, ધંધામાં આડું આવવાનો પ્રયત્ન ના કરે, તેનું ધ્યાન રાખજો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે, નિત્યક્રમ પ્રમાણે દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો શનિ મહારાજને કરવાનું રાખશે. આટલું કરશે, આખું વર્ષ સારું અને સુંદર જશે. તો ચોક્કસપણે આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.